નમસ્કાર દર્શક મિત્રો, આજે ખંભાતથી નજીક જે જીતપુરા ગામમાં આવ્યા છે એક વિડીયો ક્લિપ કરવા. જે મિત્ર પશુપાલન કરે છે અને બહુ જોરદાર પરિણામ સારું મળ્યું છે, રિઝલ્ટ જોરદાર મળ્યું છે. તો આપણે એમના થોડા સ્વમુખીથી સાંભળીશું. શું નામ તમારું? સુરેશભાઈ રમેશભાઈ ઠાકોર. ઓકે, તમારું ગામ? જીતપુરા. અને તમારો મોબાઈલ નંબર છે 9328805898. આ તમારો મોબાઈલ નંબર. જેને પણ શંકા હોય તે આ નંબરથી ફોન કરીને રૂબરૂ પણ મળી શકે છે, કોલ પણ કરી શકે છે. ઓકે, હવે તમે અમારા નેટશોપ કંપનીનો તમે પાવડર વાપર્યો, બતાવો દર્શક મિત્રો. તમને બતાવી શકું છું કે નેટશોપ કંપનીનો આ પાવડર પેટવેટ છે. જે પહેલાં CFC આવતો હતો, અત્યારે પેટવેટ છે અને 37 કન્ટન્ટથી બનાવેલો છે. આ કન્ટન્ટ પણ તમે દર્શક મિત્રો જોઈ શકો છો કે આ કન્ટન્ટ છે. ઓકે, તો આ પાવડર તમે શાની પર વાપર્યો છે? ગાય ઉપર. આ દર્શક મિત્રો તમને બતાવી શકું છું કે આ ગાય છે, એની ઉપર આ પાવડર આ મિત્રે વાપરેલો છે. તો કેટલા ટાઈમથી તમે વાપરો છો? 20-25 દિવસથી તમે વાપરો છો. ઓકે, હવે એકચ્યુઅલી તમારા આ ગાયને શું પ્રોબ્લેમ હતો એ જણાવો થોડુંક. દૂધનો પ્રોબ્લેમ હતો. કેટલા ટાઈમથી? 2 મહિનાથી. એના વયે કેટલો ટાઈમ થયો? 3 મહિના થયા. તો 2 મહિનાથી દૂધ આપતું હતું કે નથી આપતી એ જણાવો. નથી આપતી, હાપુચું દૂધ આપતી નથી એવું ને? એવું કેવું છે કે થોડું આપતું હતી? થોડું ઘણું, 1 કરછા જેટલું. એટલે આપણે સમજવામાં છે કે 200-500 ગ્રામ આપતી હતી એવું ને? તો બીજું દૂધ તે બાવલામાં રહેવા દીધું હતું આ ગાય, બરાબર ને? સાચી ખોટી વાત છે? તો અત્યારે કેવું દૂધ આપે છે કે નહીં આપતું? કેટલું આપે છે અત્યારે દૂધ? લીટર 1.5 લીટર દૂધ આપે છે. અને ફેટ કેટલો આવે છે અત્યારે? 42-45 આવે છે. પહેલાં કેટલો આવતો હતો? 35-36. એટલે આપણે ગણતરી મારીએ તો 5 દોરાનો ફેટનો વધારો થયો છે અને આપણે ગણતરી મારીએ તો 1 લીટર દૂધ વધ્યું એવું કહેવાય ને? તો આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે આ પાવતી છે, એમની એક જ પાવતી છે. કારણ કે એકાદ મહિનાથી દૂધ બંધ હતું ત્યારે 500 ગ્રામમાં દૂધ આવતું હતું. અત્યારે દૂધ, નામ એમનું રેખાબેન સુરેશભાઈ, બરાબર, ખટનાલ દૂધ ઉત્પાદન સહકારી મંડળી છે અને દૂધ 1.39 છે, 42 ફેટ છે અને 52 રૂપિયા મળે છે. આ તમને પાવતી બતાવી શકું છું. આ એક જ પાવતી છે. કેમ કે શું હોય કે 1 મહિનાથી દૂધ બંધ જ હતું આ ગાય ઉપર. ઓકે, જો આ બાજુ. તો બીજા લોકોને તમારા પાવડર બારમાં શું કહેવું છે? સારો પાવડર સારો છે ને? તો આવું કંઈક પ્રોબ્લેમ હશે કે ગાયોને દૂધ ને આપતી હોય કે કંઈ પાહો ના મૂકતી હોય કે કંઈ બીજો કંઈ પ્રોબ્લેમ હોય તો એના માટે આ પાવડર બારમાં તમે શું કહેવું છે? સારો કે ખોટો? સારો. ઓકે, તો બીજા લોકોને સારું, દર્શક મિત્રો એમનું એવું કહેવું છે કે સારું કહેવા માગે છે. તો હવે પાણી કેવું વધારે પીવે છે કે ઓછું પીવે છે? પાણી વધારે પીવે છે. કેટલું પાણી પહેલાં પીતી હતી? 2 ડોલ 1 ડોલ. પહેલાં કેટલી પીતી હતી? 1 ડોલ કે 2 ડોલ? 1-2 ડોલ પીવે. 1-2 ડોલ પીવે. અત્યારે કેટલું પાણી પીવે છે? 4-5 ડોલ. 4-5 ડોલ આરામથી પી શકે છે. અને ખોરાકમાં કેવું છે? ખોરાક પણ કમ્પ્લીટ છે. હવે કંઈ તમે જ્યારે દોવા બેસો છો તો કંઈ પ્રોબ્લેમ ખરો આવું? કંઈ પ્રોબ્લેમ નહીં એમ ને? તો જ્યારે પહેલાં દૂધ આપતું હતું, બરાબર ને? આ ગાય થોડુંક પણ દૂધ આપતી હતી 500 ગ્રામ. એ દૂધ કઈ ટાઈપનું હતું? જાડું ભખડ જેવું દૂધ હતું, હે ને? તો હા, ચાય પણ મુકાતી નથી, જાડું ભખડ જેવું દૂધ આપતી હતી. એટલે કહેવાનો મતલબ જે બાવલામાં દૂધ રહેવા દીધું એના લીધે તમે વલોઈ જતું હતું અને એના લીધે જાડું દૂધ આપતું હતું, બરાબર ને? હવે અત્યારે કેવું દૂધ આપે છે? અત્યારે કમ્પ્લીટ દૂધ આપે છે. તો અત્યારે એ દૂધથી જ તમે ચા પણ મૂકો છો, બરાબર ને? અને ખાવ છો ખરા? ખાતા નથી, ખાલી દૂધ પેલો ચા મૂકો છો, બરાબર છે. ઓકે, અને દૂધ મંડળીમાં આપો છો ને? ઓકે, આ એમના બાજુમાં એમના વાઈફ છે. શું નામ તમારું? રેખાબેન. તમારા ગાયને શું પ્રોબ્લેમ હતો એકચ્યુઅલી? દૂધનો પ્રોબ્લેમ હતો એમ ને? શું થતું હતું એમ? કે દૂધ આપતી નથી કે કઈ ટાઈપનું મને કહો છો થોડુંક? પાહો મૂકતી હતી એટલે દૂધ જ નથી આપતી ને? એટલે પાહો પાછો ખેંચી લેતી. પાહો તો મૂકતી હતી પણ દૂધ કાઢતી નથી, એ પાછું ખેંચી લેતી હતી એમ ને? બરાબર ને? સાચી કે ખોટી કે વિડીયો બને એટલે કહો છો? સાચી વાત છે ને? ઓકે, ચાલો હેડો. ઓકે, થેન્ક યુ. તમે જે ઇન્ટરવ્યૂ આવવા બદલ થેન્ક યુ સો મચ.